તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ. આજે અને મારી ટીમને જવાનું છે માધવપુર મેળાની મોજ કરવા. અને પછી અમે કાળા તડકામાં બધા ઘાયા ઘા ગરી ગયા ડિપેન્ડરમાં, અને રંગીલા રાજુએ ડિપેન્ડર ને 7.5 ગેરમાં નાખીને ઉપાડી. લટપટા 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 લટપટા. પાણી પીધું? કેમ છે તમારે? મજામાં. વિડીયો જોવો છો? બહુ જોઈ છે. કેવી મજા આવે? બહુ મજા આવે. તો ભાઈ આ ભાઈ મારા વિડીયો બહુ જોવે છે અને બહુ જોવાની મજા આવે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. હા સારું, હાલો. અશ્વિનભાઈ મળી ગયા છે આપણને. ખૂબ મોજીલા માણસ છે, મેળા જેવા માણસ છે. મોજીલા ભાઈ ભેગા આપણે મોજીલા થઈ જાવ. અને પછી મજૂરભાઈ ની ક્રેટા આગળ આગળ અને અમારી ડિપેન્ડર એની પાછળ પાછળ બમકાઈ. તા તો રસ્તામાં રમેશભાઈ મોકરિયા ભેગા થઈ ગયા અને અમને ગાળું દેવા માંડ્યા. તમારી જાતના સાલા ખદડાવ, મને તમારી હારે મેળામાં લેતા જાવ. અને પછી અમે તો આગળ ગાડીઓ ઊભી રાખીને ટાઢા સાંયે મીટિંગ કરી. જો રમેશભાઈ, તમારે અમારી હારે માધવપુરના મેળામાં આવવું હોય ને તો ખાવા પીવાનો બધો ખર્ચો તમારે દેવો પડશે. તા તો રમેશભાઈ ગળગળા થઈ ગયા. ગલ્યા તમે મરી ગયેલા ને હું કામ મારો છો? અને પછી અમે ત્યાંથી આવી ગયા ગામ હંટરપુર, અને અમને ઉકા દાદા મળી ગયા. અમને ઉકા દાદા કે તમારી જાતના ખદડાવ મારે હોય તે મેળામાં આવવું છે. અને પછી અમે રમેશભાઈ અને ઉકા દાદા ને કાળા તડકામાં ફૂલ એસી કરીને ડિપેન્ડરમાં બેરી દીધા. મેં કીધું હાલો ત્યારે આજે આપણે બધા ભેગા મળીને મફતમાં મેળાની મોજ કરશું. આજ અમારે ઉકા દાદાની હારે માધવપુરમાં મેળો માણવાનો છે. કાંઈ નો ઘટે એવા જલસા કરવાના છે. बस बहुत हो गया, आज तो इस बात का फैसला कर ही डालते हैं. અને પાછા હારે હારે રમેશભાઈ મોકરિયા હોય તે કોમેડી કિંગ એવા કોમેડી વિડીયો બનાવે ને તમે દાંત કાઢી કરીને ગોટો વળી જાવ. मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. અને પછી અમે રોડ વસાળે ગાડી ઊભી રાખી અને મેં કીધું રમેશભાઈ આ તમારા ફોટા ને સેલ્ફી પછી પાડજો, અમને તો ખરેખરની ભૂખ લાગી છે, પેલા અમને ક્યાંક મફતમાં ખાવા લઈ જાઓ. તા તો ઉકા દાદાએ કોકની વાડીમાંથી સોયરેલું શીકું કાઢ્યું ને અમને કે કયાને ભૂખ લાગી છે, આલ્યો એક એક શીર ખાવ એટલે ભૂખ મરી જાય. गजब बेइज्जती है. મેં કીધું ઉકા દાદા એક એક શીરે નો ધરાવી. પછી અમે પહોંચી ગયા હોટલ. પણ તમને તો ખબર હશે કે અમે ખાવા હાટું જ જઈનમાં છે. પછી અમે તો દબી દબીને મફતમાં રમેશભાઈ ના પૈસાનું ઉપાડી લીધું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. પછી અમે ધરાઈને ખાઈને અમે બધા ઉપડ્યા ફરવા. અને અમે અમારી ડિપેન્ડર અને ક્રેટા ને મૂકી પાર્કિંગમાં. પણ મિત્રો આ જગ્યાનો નજારો એટલે કાંઈ નો. હવે કઈ જગ્યાએ અમે ફરવા આવ્યા હતા ને હું તો ભૂલી ગયો છું. તમને યાદ હોય ને તો કોમેન્ટ કરીને જણાવી દેજો.